તો અત્યારે આપણે નામ લખવાનો એક ઓર્ડર છે. ત્યાં આગળ બીજું જે જૂનું નામ હતું તે અત્યારે કાઢી રહ્યા છે આપણા રસલભાઈ. હું અને અમારા પિન્ટુભાઈ જઈએ છીએ ભાઈ હમણાં. અમારા પિન્ટુભાઈ તો અત્યારે ત્યાં આગળ જે જૂનું નામ હતું તે કાઢે છે. ત્યાં આગળ તમે જોઈ શકો છો. ચલો આપણે મળીએ ત્યાં જઈને. તો અત્યારે આપણા પિન્ટુભાઈ આગળ ગુલાબ લઈને જાય છે અને આપણે પણ એમની મદદમાં આવીએ છીએ. આપણે ફૂલ લઈને જઈએ છીએ અને ચાલો જઈએ હવે નાવડીમાં. અહીંયા ફૂલ મૂકી દીધા છે અને બીજા રહ્યા છે તે આપણા પિન્ટુભાઈ લેતા આવ્યા છે. તો આપણે નીકળી ગયા છે નાવડીમાં અને આપણે શાંતિથી નાવડીમાં બેસી ગયા છે કારણ કે નાવડીમાં વજન વધારે છે. આગળ નામ લખવાનું અત્યારે આપણે નામ લખવાનું છે. આપણા પિન્ટુભાઈ છે અને આપણા રસલભાઈ છે અને આ ફૂલ છે ટોટલ. આપણે એમાં ફૂલ નાખવા આજે પોથરવામાં જોયો આપણે 200 કિલો જેવું છે અને જેનાથી નામ લખવાનું એ આ છે ગુલાબ, એને 50 કિલો જેવું છે. તો સૌ પહેલા તો આ રીતના રિંગ બનાવવાની રહે છે. તમે જોઈ શકો છો કે આ રિંગ છે પુરાની બને છે. આ રીતના પુરાની રિંગ બનાવી આપડા ભાઈઓ રમ કામ ચાલુ કરી દીધું છે. આપડા પિન્ટુભાઈ તો લે થપાથપ. કઈક બહાર નો નજારો તમે જોઈ શકો. આ ઉપરના મંદિર ની ધજા છે. આપણે જોઈ શકો છો તમે કે બધા ફૂલ પાથરી દીધા છે, વ્હાઈટ ફૂલ. આપણે બધા વ્હાઈટ ફૂલ જે હતા તે નીચે પાથરી દીધા છે અને આ ગુલાબ થી હવે નામ લખવાનું છે. એમાં મારા રસલભાઈ નામ લખવાનું ચાલુ કરશે. હવે આપણે ગુલાબ આપી દઈએ એમને. લો જો આપડા ભરતભાઈ નામ લખવાનું ચાલુ કરી દીધું છે. સાથમાં પિન્ટુભાઈ છે અને આપણે અહીંયા સાઈડમાં ઉભા રહ્યા છે, જોઈ શકો છો તમે. હવે પિન્ટુભાઈ આપણા ધીરે ધીરે આ બાજુ આવે છે. આપણે જવાનું છે નાવડીમાંથી પૂરા જે મૂક્યા હતા તેની બોર્ડરમાં આવે છે ગુલાબથી. તેનાથી નામ ખૂબ સુંદર દેખાય છે. તો ચાલો આપણો પિન્ટુભાઈ આ બાજુ આવી ગયા છે. હવે જઈએ નાવડીમાં અને તમને બહારથી નજારો દેખાડીએ. જો આપણે માં મોહની લખાણ ચાલુ છે અને આપણા પિન્ટુભાઈ આ બોર્ડર મારે છે. બોર્ડર મારવાથી નામ લખેલું બહુ ખૂબ જ સુંદર દેખાય છે. તો તમને વિડીયો કેવો લાગ્યો? ગમે હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો અને કમેન્ટમાં જય માં મોહની લખવાનું ભૂલશો નહીં. બન્યા રહો આપણી ચેનલ પર આવા નવા વિડીયો જોવા માટે. બધા જોવે છે નામ કઈ રીતના લખે છે. પબ્લિક થી આપણને પૂછે અને ઉપર જો આપણે માં મહોની લખાવાનું ચાલુ છે. મ લખાઈ ગયો, હો લખાય છે. હવે પછી મહો, પછી અહીં નહીં આવશે માં મોહની. આપણે જેમ બને એમ બ્લોગ થોડોક નાનો કરવા માંગીએ છીએ કારણ કે પછી બહુ બ્લોગ લાંબો બહુ મજા નહીં આવે. આપણે માં મોહની લખાઈ ગયું છે. હવે બોર્ડર પણ વાગી ગઈ છે. તો અભી સંપૂર્ણ અભી નામ લખેલું જોઈએ તો અભી આપણે નાવડી પેલી બાજુ લઈને જઈએ પછી તમને બતાવું. આપણું નામ લખાઈ ગયું છે સંપૂર્ણ. આપડા રસલભાઈ છે, આપડા પિન્ટુભાઈ અને શું નામ આપણું? શુભમભાઈ. તો લખી દીધું છે અત્યારે. હવે આપણે જઈએ બહાર અને તમને ફાઇનલ લુક બતાવું એમનું. આપણે નામ લખીને બહાર આવી ગયા છે. તેથી 2 વખત માર કોઈ ગમે હવે આપણે બહાર નીકળી જઈએ છીએ. જે ભાઈને બાધા હતી એ ભાઈને હવે દર્શન કરવા ત્યાં લઈ જશે. હવે ચાલો આપણે આપણી દુકાન પર જઈએ અને ઉપર જઈને તમને લુક બતાવું ત્યાંથી કેવું દેખાય છે. આપણે આ ભાઈની બાધા હતી, આ ભાઈ એમની સાથે છે. તો હવે એમને દર્શન કરાવવા લઈ જાય છે. તો તમે ક્યાંથી આવ્યા?
નડિયાદ થી આવ્યા હા આ બધા એમની સાથે છે તમે જોઈ શકો છો અને હવે આપણે નામ લખીને આવ્યા છે હવે આપણા શુભમભાઈ અને ભરતભાઈ છે એ એમને દર્શન કરાવવા લઈ જાય છે અંદર તો એ લોકોને દર્શન અને એમની બાધા પૂરી થઈ ગઈ છે તો માતાજી એમને ખૂબ ખૂબ આગળ વધારે અને એમની મનોકામના પૂરી કરતા રહે બોલો મોહણી ચલો આપણે તમને ફાઇનલ લુક ઉપર જઈને દેખાડું કે કેવું દેખાય છે અને આ ભાઈને અત્યાર સુધી આપણા શુભમભાઈને દર્શન કરાવી દે આ દર્શન કરાવવા લઈ જાય છે તો એમની સાથે ઘણા બધા છે પણ આપણે જે એમના સિલેક્ટેડ માણસ છે એમને લઈ જઈએ દર્શન કરાવવા માટે ચલો આપણે ઉપર જઈએ આ મારા પંકુભાઈ છે હાય પંકુભાઈ કેમ છો જય માતાજી જય માતાજી બોલો યાર જો તમે અહીંયા આવો તો પ્રસાદી લઈ શકો છો આપડા પંકુભાઈ ની દુકાનેથી અને આપણા બાજુમાં ગરમા ગરમ ભજીયા અને ચા નાસ્તો પણ મળે જ છે સારા ચલો આપડે પંકુભાઈ રજા લઈએ ચલો તો આ પ્રસાદી રહી તમે નારિયેલ પેડા સુખડી ચુંદડી અગરબત્તી બધું જ મળશે તમે અહીંયાથી લઈ શકો છો તો ચાલો હવે આપડા ઉપર જઈએ ચાલો આપણે આવીએ છીએ ઓપડીનું નીચે તમને દર્શન કરાવી દો જો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે નામ લખ્યું છે કઈક આ રીતના દેખાય છે અને અત્યારે થોડો પવન વધારે છે જોઈ શકો છો મીડિયમના માધ્યમથી તમે આ ધજાનો તરુણ નું નાખ્યા ઉપર હવે આપણે આવીએ છીએ આપણી દુકાને